નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર નંબર 2ની અંદર આપણે આગળ વધીએ। આર્થિક વૃદ્ધિનો અર્થ। આર્થિક વૃદ્ધિનો અર્થ જણાવો તો તમારે આવડો પેરેગ્રાફ લખવાનો રહેશે। વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ। કઈ વૃદ્ધિની વાત કરે છે? તો કે આર્થિક વૃદ્ધિની વાત કરવામાં આવે છે। આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે। અર્થતંત્રની અંદર લાંબા સમય દરમિયાન જે પણ વધારો સૂચવાય છે એ વસ્તુ દર્શાવવામાં આવે છે। આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે। આર્થિક વૃદ્ધિની અંદર શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક બંનેમાં વધારો જોવા મળે છે। આ વૃદ્ધિ જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે। બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે। દરેક વસ્તુઓમાં જે પણ સાધનો છે એમાં વધારો સૂચવાય છે। ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય છે। કોને વાસ્તવિક આવક અને માથાદીઠ આવક બધી વસ્તુ વધતી હોય તો એને આર્થિક વૃદ્ધિના અનુસંધાનમાં સંબંધ છે એવું ગણવામાં આવે છે। આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે। વિદ્યાર્થી મિત્રો ઠીક કરો, આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે? તો કે પરિમાણાત્મક પરિવર્તન છે। આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે। દેશની અંદર કેટલા ફેરફારો થયા, શું વસ્તુ નવીન બની છે, તો બધી વસ્તુ જાણવી હોય દેશની અંદર તો એના માટે આર્થિક વૃદ્ધિ છે એનો અભ્યાસ મહત્ત્વનો રહે છે। દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે। ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલો છે, અમેરિકાનો આર્થિક વૃદ્ધિ દર કેટલો છે, આ બંને તમે જાણી શકો છો। કોના ડિપેન્ડેડ, કોના આધારે? તો કે આર્થિક વૃદ્ધિનો જાણેલું હોય તો તમને ખ્યાલ આવી શકે છે। વ્યાખ્યાઓ જોઈએ। આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા હેન્સનના મત મુજબ આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો। વસ્તુઓ હોય દેશની અંદર, સેવાઓ હોય, એના પ્રમાણમાં જે વધારો થાય છે એ શું છે? આર્થિક વૃદ્ધિ। કોણે વ્યાખ્યા આપી છે? તો કે હેન્સન દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે। બીજી વ્યાખ્યા છે સાયમન ક્રુઝનેટ્સ। શું કહે છે? પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે। પ્રજાને એટલે કે લોકોને, વૈવિધ્યપૂર્ણ એટલે કે નવીનતા, નવી નવી વસ્તુઓ, લોકોને નવી નવી વસ્તુઓ, ચીજવસ્તુઓ પૂરી પાડવી, આ વસ્તુને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે। આ વ્યાખ્યા હતી સાયમન ક્રુઝનેટ્સની। પછીનું છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ। કઈ કઈ મર્યાદાઓ છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની? તો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે। માત્ર કેવા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવશે? તો કે જે પરિવર્તનો પરિમાણાત્મક છે એમને જ ધ્યાનમાં લેવામાં આવે છે। બીજું છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે। બીજું મહત્ત્વનો પોઈન્ટ કયો છે? તો કે જે આર્થિક વૃદ્ધિ હશે એમાં દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, માથાદીઠ આવકમાં વધારો થશે, પણ સંસ્થાકીય જે લોકોના વિચારો હોય, વલણો હોય એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં નો ચેન્જીસ, કાંઈ પણ ફેરફાર થશે નહીં। આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે। લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી। લોકોમાં કેટલો સુધારો થયો, લોકોને કેટલો ફાયદો થયો એ જાણવું હોય તો આર્થિક વૃદ્ધિ મહત્ત્વની છે નહીં। બીજું આવે છે આર્થિક વિકાસ। જે રીતે આર્થિક વૃદ્ધિ હતી એ પ્રમાણે આર્થિક વિકાસ। વિકાસ એટલે આર્થિક વિકાસ। આજે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે। પહેલાં આ કોઈ દેશો સક્રિય નહોતા આર્થિક વિકાસ કરવા માટે, પણ હવે તે આર્થિક વિકાસ કરવા માટે તે દેશો પણ આગળ વધી રહ્યા છે। ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે। આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે
જે સતત ચાલતી પ્રક્રિયા છે, આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. જે રીતના આર્થિક વૃદ્ધિમાં હતું એ જ પ્રમાણે અહીંયા પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક ફેરફાર હતો, જ્યારે આર્થિક વિકાસ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારો છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. મતલબ કે ચડિયાતું કોણ છે, વિકાસ કે વૃદ્ધિ? તો કે વિકાસ છે એ વૃદ્ધિ કરતાં ચડિયાતું છે. બહુમુખી પ્રક્રિયા છે. બહુમુખી પ્રક્રિયા કોણ છે? આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ? તો કે આર્થિક વિકાસ. ટીક કરો. બહુમુખી પ્રક્રિયા છે કોણ? તો કે આર્થિક વિકાસ. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. એટલે કે દેશની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો છે એ ઘટતો જોવા મળે છે. જેની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એ અગ્રેસર જોવા મળે છે. ખેતીના પ્રજનન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. ખેતીમાં જે લોકો બેકાર બન્યા હોય, ખેતી ક્ષેત્ર બંધ થઈ ગયું હોય, તો એવા લોકો ફ્રી થયા હોય, તો એવા લોકોને ઉદ્યોગો અને સેવાની અંદર સ્થાન મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે. લેટેસ્ટ ટેકનોલોજી આવે છે જેના કારણે શું બનશે? સમય છે એ બચશે આપણો, અને ખર્ચ છે એ પણ આપણો બચશે. નવા બિયારણો શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. આની વ્યાખ્યાઓ જોઈ લે. પહેલી વ્યાખ્યા સરસ માઇકલ ટોડેરોએ આપેલી છે, જે ખૂબ જ ટૂંકી વ્યાખ્યા. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય, બરાબર. આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? તો કે બહુપરિમાણીય, ઘણા બધા પરિણામ દર્શાવે છે એવી બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજી વ્યાખ્યા G.M. મેયર. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. G.M. મેયરે વ્યાખ્યા આપેલી છે કે લોકો વધુને વધુ ગરીબીમાં આગળ ને આગળ ન વહેંચાતા જાય, લોકો વચ્ચે આવકની અસમાન વહેંચણી ન રહીએ, તો પણ હજી છે જ તે. એક વ્યક્તિ 2 લાખ રૂપિયા કમાય છે અને એક વ્યક્તિ 10,000 રૂપિયા મહિને કમાય છે, તો આ શું દર્શાવે છે? આવકની અસમાનતા દર્શાવે છે. જો જે દેશની અંદર આર્થિક વિકાસ સક્રિય હોય જે દેશની અંદર આર્થિક વિકાસ, ત્યાં કણે આવકની અસમાનતા હોય જ નહીં. બીજી વ્યાખ્યા છે મેકલફની. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. અત્યારે વસ્તી જેટલી છે એટલી જ રહે, અથવા તો વસ્તીમાં વધારો થાય, પરંતુ ઉત્પાદનના સાધનો જેટલા પણ હોય એ બધી વસ્તુનો યોગ્ય ઉપયોગ થાય અને લોકોની માથાદીઠ આવક કન્ટિન્યુ વધ્યા કરે. આજે તમારી માથાદીઠ આવક 1000 રૂપિયા છે, તો 1 વર્ષ પછી એ 1500 રૂપિયા હોવી જોઈએ, 2 વર્ષ પછી 2000 રૂપિયા હોવી જોઈએ. તો આવી રીતના કન્ટિન્યુ સુધારો થતો હોવો જોઈએ. તો તેને શું ગણાય છે? તો કે માથાદીઠ આવકમાં વધારો થઈ રહ્યો હોય, લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું હોય, તો આર્થિક વિકાસ થાય છે તો જ ગણવામાં આવે છે. બાકી આર્થિક વિકાસ નથી એવું માનવામાં આવે છે. ત્યાર પછી છે આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. આર્થિક વિકાસ શરૂ કરવો હોય તો એ સિમ્પલ મેથડ છે. આપણે હોશિયાર હોય, બરાબર, આપણે પહેલો નંબર લઈ આવવો હોય એ સિમ્પલ છે, પણ પહેલો નંબર જાળવી રાખવો એ મુશ્કેલ છે. એ જ રીતે અહીંયા પણ સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયામાં શરૂઆતના ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. અત્યારે ભારત દેશની અંદર તમે જુઓ કે ફટાફટ દેશનો વિકાસ થઈ રહ્યો છે.
એક સમય એવો આવશે કે કમ્પ્લીટ બધે વિકાસ થઈ ગયો હશે, પછી ત્યાંથી પ્રક્રિયા ધીમી પડશે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે કે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. આની અંદર આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો વધારે જોવા મળે છે, જ્યારે પરિમાણાત્મક પરિવર્તનો એટલે કે ઉત્પાદનમાં વધારો એ બહુ જ ઓછા જોવા મળે છે. માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, એટલે કે રીત રિવાજો બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. લોકોની આવક વધી હોય બરાબર, તો માંગ પણ વધશે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે, ત્યારબાદ મોજશોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. સૌથી પહેલાં આપણે જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુની પૂર્તિ કરશું, અને ત્યાર પછી આપણે જે વસ્તુની મોજશોખની વસ્તુઓ છે આપણે એ કમ્પ્લીટ કરશું. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. દેશની અંદર ડેવલપમેન્ટ થઈ ગયું હોય તો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરશે. સારી નોકરી મળતી હોય તો બીજી વહી જશે, બીજા કન્ટ્રીમાં જશે, બીજા રાજ્યોમાં જશે, એ રીતના સ્થળાંતર થયા કરશે. મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. મૂડી સર્જન પણ થાય છે, લોકો પાસે પૈસા વધે છે અને એના રોકાણમાં ખૂબ જ પુષ્કળમાં વધારો થતો જોવા મળે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી વધે છે. જો તમે વધુ પડતો અગ્નિનો ઉપયોગ કરતા હોય, પાણીનો ઉપયોગ કરતા હોય, એ ક્યારે દેશની અંદર વિકાસ ન હોય ત્યારે. પણ લેટેસ્ટ ટેકનોલોજી આવવાથી આપણે કોલસો લોખંડ છે એ બધી વસ્તુને બદલે શું કરશું, અગ્નિ અને પાણી દ્વારા આપણે બધી વસ્તુઓ અપનાવશું. જેમ કે તમે જોઈ શકો છો અત્યારે કે ભાઈ અગાસી ઉપર સોલાર પ્લાન્ટ ફિટ કરાવ્યો હોય તો આપણે ફ્રી ઓફમાં આપણે સોલાર દ્વારા વીજળી પ્રાપ્ત કરી શકીએ છીએ. કોલસાનો બચાવ થાય છે, કારણ કે વીજળી ઉત્પન્ન થાય છે. કેવી રીતના આપણે ઘરમાં અત્યારે વીજળી મળે છે, તો કે કોલસા દ્વારા પણ વીજળી પ્રાપ્ત થતી હોય, તો એ કોલસાનો બચાવ થાય છે અને સૂર્યપ્રકાશનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે પાણી, જળચક્ર તમે સાંભળ્યું છે, તો જો કે જળચક્ર દ્વારા પણ લોકો શું કરી શકે છે, વીજળી ઉત્પન્ન કરી શકે છે. અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. સ્વયંભૂ એટલે ઓટોમેટિક. અમુક સમય એવો હોય છે પછી તમારે કંઈ કરવું ન પડે, એની મેળે એ વિકાસની પ્રક્રિયા છે એની મેળે થયા કરતી હોય. એટલે શરૂઆતના તબક્કામાં આપણે એને તૈયાર કરવું પડે અને ત્યાર પછી એ પ્રક્રિયા એમને એમ હોય. કેમ નાનું બાળક હોય તો શરૂઆતમાં તમારે ટ્રેનિંગ આપવી પડે, બોલતા શીખવાડવું પડે, જમાડતા શીખવાડવું પડે, ચાલતા શીખવાડવું પડે. પછી 5-7 વર્ષ થઈ જાય પછી શીખવાડવું પડશે કંઈ, તો એની પ્રક્રિયા સ્વયંભૂ થઈ જાય. પછી એની મેળે એ કન્ટિન્યુ હાલવા માંડે, પછી કંઈ શીખવાડવાનું હોય નહીં. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળશું.